ના ફુલઝારમાં જૂથ અથડામણ થઈ છે। બબાલમાં એક વ્યક્તિનું મોત થયું છે। જૂથ અથડામણમાં 9 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો। તો કયા કારણસર આ બબાલ થઈ તે જાણી શકાયું નથી। બબાલમાં એક વ્યક્તિનું મોત થયું છે। તો જૂથ અથડામણમાં 9 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। તો ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન પાસેથી। કેતન, જે રીતે આ અથડામણ થઈ છે, અથડામણ પાછળનું કારણ શું જાણવા મળ્યું છે? મિથુન, બાબરા તાલુકાના ફુલઝર ગામે આજ સાંજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી અને આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બે અલગ અલગ જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક વ્યક્તિને નું મોત થયું હતું। આ જે અલગ અલગ જે 9 લોકો છે તેમને ગોંડલ, બાબરા અને અલગ અલગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવે છે। ફુલઝર ગામ હાલ તો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને જે સ્થિતિ છે તેની પર કંટ્રોલ પણ મેળવી લીધો છે। આ ઘટનાની જાણ થતાં તરત જ અમરેલીના એસપી સંજય ખરાત તેમજ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બંને જૂથો વચ્ચે સામસામે ફરિયાદ પણ નોંધાશે। જી, આભાર કેતન, માહિતી આપવા બદલ।